આગળ વાત કરીએ સમાચારોમાં તો ભાજપની ત્રીજી યાદી અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે। દિલ્હીમાં ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળશે। ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ 6 વાગે દિલ્હી જશે। ગુજરાતની લોકસભાની 4 અને પેટા ઇલેક્શનની 5 બેઠક પર ઉમેદવારોના નામ નથી થયા જાહેર। મહત્વના સમાચાર આવી રહ્યા છે। સીએમ અને પાટીલ 6 વાગે દિલ્હી ખાતે જવા રવાના થશે। ભાજપની ત્રીજી યાદી અંગે આ મહત્વના સમાચાર। દિલ્હીમાં મળશે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક। ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ 6 વાગે દિલ્હી જવા માટે રવાના થશે। ગુજરાતની લોકસભાની 4 અને પેટા ઇલેક્શનની 5 બેઠક પર ઉમેદવારના નામ હજી જાહેર નથી થયા। આ નામોને લઈને આજે મહત્વની બેઠક જે છે તે મળવાની છે। સીએમ અને પાટીલ સાંજે દિલ્હી જશે। વિધાનસભાની 5 બેઠકોના ઉમેદવારોની જાહેરાત હજી બાકી છે। દિલ્હીમાં આજે આ મહત્વની બેઠક મળવાની છે। ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક મળશે જેમાં નામો પર મંથન થઈ શકે છે। સીએમ અને પાટીલ સાંજે દિલ્હી જશે। લોકસભાની 4 બેઠકના ઉમેદવારોની જાહેરાત પણ હજી બાકી છે તો તેના નામની પણ ચર્ચા આ બેઠકમાં થઈ શકે છે। ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક આજે સાંજે મળવાની છે જેમાં સીએમ અને પાટીલ આ બેઠકને લઈને સાંજે દિલ્હી જવા માટે રવાના થશે। મહત્વના સમાચાર લોકસભા ચૂંટણીને લઈને અને વધુ વિગત મેળવીશું। ગીતા મહેતા અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ગીતા, વધુ માહિતી શું છે? સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે સાંજે 6 વાગે દિલ્હી પહોંચી શકે છે। બીજેપી સીઈસી અને કોર ગ્રુપની બેઠક આજે દિલ્હી ખાતે યોજાનાર છે જેમાં તેઓ હાજરી આપશે। ગુજરાતની લોકસભાની 4 બેઠકો પર હજુ પણ ઉમેદવારોના નામ ઘોષિત થવાના બાકી છે। સાથે સાથે પેટા ચૂંટણીઓ યોજાવાની છે જે કામ પડેલી વિધાનસભા બેઠકની એ 5 બેઠકો પર પણ ઉમેદવારોના નામ હજુ સુધી જાહેર થઈ શક્યા નથી। એટલે આ તમામ મુદ્દે આજની ચર્ચા બાદ આજે મોડી રાતે અથવા આવતીકાલે આ તમામ નામોની જાહેરાતની પણ એક સંભાવના છે। આપણા ડિસ્કશન માટે આજની આ બેઠકમાં તેઓ હાજરી આપવાના છે તે મનાઈ રહ્યું છે। આભાર ગીતા, માહિતી બદલ। સ્વાગત છે। આગળ વાત કરીએ તો અમરેલીમાં ફરી એકવાર સિંહોના આંટાફેરા સામે આવ્યા છે। રાજુલાના કોવાયા ગામમાં 3 સિંહોના આંટાફેરા સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। શિકારની શોધમાં આ સિંહો ગામમાં ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે 3 સિંહો આખલાનો શિકાર કરવા તેની આગળ પાછળ ફરી રહ્યા છે પરંતુ 3 સિંહો હોવા છતાં આખલાનો શિકાર આ સાવજો ન કરી શક્યા। ફરીવાર આખલાથી સિંહો ડરતા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। જો કે 3 સિંહોના આ વાયરલ વિડીયોથી લોકોમાં ભય છવાયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાંસદનો સરવૈયો અને હું છું આપની સાથે હેતવી। સૌપ્રથમ વાત કરીએ લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને મિશન 26ની સાથે ચૂંટણી મેદાને ઉતરેલી ભાજપે કચ્છમાં વિનોદ ચાવડાને ત્રીજી વાર રિપીટ કર્યા છે। અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં આજે વાત કરીશું વિનોદ ચાવડાના 10 વર્ષના કાર્યકાળની અને તે સવાલનો જવાબ મેળવવા પ્રયત્ન કરીશું કે આખરે શા માટે ભાજપે વિનોદ ચાવડાને ફરીથી ટિકિટ આપી મેદાન ઉતાર્યા છે। સાંસદ વિનોદ ચાવડા જનતાની અપેક્ષાઓ પર કેટલા ખરા ઉતર્યા, સાંસદની 10 વર્ષની કામગીરીને લઈને જનતા શું કહી રહી છે તે પણ સાંભળીશું। હલરે વણજારા તો કે કછડો વતાયા, હલરે વણજારા કે કછડો વતાયા। સરહદી કચ્છ અનેક કલા કારીગરી માટે વિશ્વવિખ્યાત। કચ્છની બોલી અલગ છે તેવી જ રીતે અહીંના લોકો પણ અનોખી કળા ધરાવે છે। કચ્છનું ભરતકામ, સુડી ચપ્પુ, કચ્છની તલવાર, રોગાનાટ વગેરે જગવિખ્યાત છે। કચ્છ જિલ્લામાં અનેક ખજાનો ધરબાયેલો છે। અહીં આવતા વિશ્વભરના લોકોને કચ્છના સફેદ રણના રંગો જ નહીં પરંતુ કચ્છની વિશ્વવિખ્યાત રંગબેરંગી કચ્છી શાલ અને વૈવિધ્યસભર ભરતકામના રંગો પણ આંજી દે છે। રાજ્યની લોકસભા બેઠકમાં પ્રથમ ક્રમાંકિત અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી લોકસભા બેઠક એટલે કચ્છ લોકસભા બેઠક। કચ્છનું કુલ ક્ષેત્રફળ 45,674 વર્ગ કિલોમીટર અને અંદાજિત વસ્તી 26,11,305 જેટલી છે। આમ તો 1996થી આ બેઠક ભાજપનો ગઢ રહી છે।
આજ સુધી કોંગ્રેસ કે અન્ય પક્ષ ભાજપનો આ મજબૂત કિલ્લો તોડી શક્યા નથી. આ વખતે લોકસભાની ચૂંટણીમાં 2139 મતદાન મથકો પર કચ્છના 19,35,338 જેટલા મતદારો મતદાન કરશે. ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે, જે પૈકી 18 થી 19 વર્ષની ઉંમરના કચ્છ મોરબીના મળીને કુલ 43,049 જેટલા યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે. કચ્છની લોકસભા બેઠક અનામત બેઠક છે. છેલ્લા 2 ટર્મથી આ બેઠક પર ભાજપના વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે અને સતત ત્રીજી વાર અહીંયાથી ભાજપે વિનોદ ચાવડાને તક આપી છે. વર્ષ 2014માં કોંગ્રેસના દિનેશ પરમારની વિનોદ ચાવડા સામે 2,54,482 મતોથી હાર થઈ હતી. જ્યારે વર્ષ 2019માં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી પણ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે 3,05,513 મતથી હારી ગયા હતા. કચ્છ લોકસભા બેઠક પર વર્ષ 2009ની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે લડવામાં આવી હતી, જેમાં નવા સીમાંકનમાં આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2009માં ભાજપના ઉમેદવાર પૂનમબેન જાટ અહીંયાથી જીત્યા હતા અને ત્યારબાદ વર્ષ 2014 અને 2019માં એમ 2 ટર્મમાં ભાજપના વિનોદ ચાવડા કચ્છની લોકસભા બેઠક જીત્યા હતા. ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ફરી ત્રીજી વાર લોટરી લાગી છે. 2024માં કોની વચ્ચે ટક્કર. આ વખતે ભાજપના વિનોદ ચાવડાની સામે કોંગ્રેસે યુવા નેતા નીતેશ લાલણને મેદાન ઉતાર્યા છે. હવે કચ્છ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકની વાત કરીએ તો કુલ 7 વિધાનસભાની બેઠક આવે છે, જેમાં કચ્છ જિલ્લાના 6 અને 1 મોરબી જિલ્લાની મોરબી બેઠક આવે છે. આ તમામ બેઠક પર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર અને મોરબી બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. કચ્છમાં 75% હિન્દુ આબાદી. કચ્છમાં પાટીદાર વોટ બેંક નિર્ણાયક. તો ઓબીસી મતદારોનો દબદબો છે. 21% મુસ્લિમ સમાજની વસ્તી. 59.9% ગ્રામીણ મતદારો. 40.1% વસ્તી શહેરી છે. દર વર્ષે કચ્છ લાખો દેશ વિદેશના પ્રવાસીઓની મહેમાનગતિ કરે છે. કચ્છમાં દિવસે ને દિવસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પણ વધી રહી છે. ખાસ કરીને કચ્છ સાર્વત્રિક વિકાસની ગતિ પર આગળ વધી રહ્યું છે. જો કે આરોપ એવો છે કે જિલ્લામાં કેટલીય સમસ્યાઓ પણ છે જેનું 10 વર્ષમાં નિરાકરણ નથી આવ્યું. આરોપ છે કે ખેડૂતોને નર્મદાના નીર બાબતે અનેકવાર રજૂઆતો કર્યા છતાં પાણી મળ્યા નથી. વધુ ફ્લાઇટ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નથી. હજી ગામડાઓમાં વિકાસ પહોંચ્યો નથી. માછીમારો માટે પૂરતી સુવિધા નથી. કચ્છની પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદની સલામતી અને અહીંયાથી થતી ઘૂસણખોરી ચિંતાનો મોટો વિષય છે. મોટાભાગની ટ્રેનો ગાંધીધામ સુધી આવે છે, જ્યારે જિલ્લા મથક ભુજની સતત અવગણના થઈ રહી છે. યુવા બેરોજગારને રોજગારી નથી મળી રહી. એમની કામગીરી જોવા જાઉં તો 100માંથી 0% છે. શા માટે? તો કચ્છના વિદ્યાર્થીઓ જે છે એમની સ્કૂલોમાં શિક્ષકો નથી. જે એકમો આવ્યા છે ઉદ્યોગો, એમાં સ્થાનિક કચ્છના યુવાનો બેરોજગાર છે, એ લોકોને નોકરી નથી મળતી. વિનોદભાઈ ચાવડાની ઓફિસે જાય તો વિનોદભાઈ મિટિંગમાં છે એવા એમના પીએ જવાબ આપતા હોય છે. સાબરમતીની જે ટ્રેન હતી ભુજથી એ બંધ થઈ. એના માટે રજૂઆત કરવા માટે જો લોકોએ ચેમ્બરને પણ જો ત્યાં મુખ્યમંત્રી પાસે જવું પડતું હોય તો સાંસદ માટે હું કહું છું કે શરમજનક કહી શકાય. કોંગ્રેસનું કહેવું છે કે કચ્છમાં ક્યાંય વિકાસ દેખાતો નથી. જેમને વચન આપ્યા હતા કે અમે આવ્યા પછી આટલું કરશું, તો અત્યાર સુધીની અંદર હું આપને ગણાવવા જાઉં આ લોકોની ઉપલબ્ધિ કે ખૂટતી કડીઓ. હવે આપ દેખો કે ભુજની અંદર અત્યારે પણ સૌથી મોટો પ્રશ્ન હોય રેલવે. હવે રેલવે જે વધારાની મળવી જોઈએ હજુ સુધી એકે નથી મળી. અને અહીંયા બેરોજગારી જે બહુ મોટો પ્રશ્ન છે. આપણી પાસે નર્મદા હજી નથી પહોંચ્યું. જે પહોંચ્યું છે એની કનેક્ટિવિટી પણ એટલી પૂરતી નથી કે કિસાનોને આપી શકીએ. બ્રાન્ચ કેનાલોનું હજી કામ ખૂબ માત્રામાં અધૂરું છે. કેટલાક સ્થાનિકો કહી રહ્યા છે કે સાંસદે કામ કર્યું છે, જે કામ કર્યા છે તેના આધારે તેઓને 100માંથી 80 માર્ક આપી શકાય.
તો જે રીતે કચ્છ જિલ્લાનું જે પ્રવાસન ક્ષેત્ર છે એ રીતે જે વિકાસ થયો છે એમાં થોડુંક આપણે કહી શકીએ કે વિનોદભાઈની ભૂમિકા સારી રહી છે. એક સારા રસ્તા રૂપે ભૂમિકા સારી રહી છે. જે પુલિયો ભુજોડીનું જે વર્ષોથી ચાલુ નહોતું થયું એ પણ એના કારણે પણ થોડુંક એમ લેખાય કે વાહન વ્યવહારમાં થોડીક તકલીફ પડતી હતી, એ પણ થોડીક સુલેહ થયો છે. જો કે સાંસદ કહી રહ્યા છે કે 10 વર્ષમાં તેમણે પ્રજાલક્ષી અનેક કામ કર્યા છે અને આગળ પણ આવા જ કામ કરતા રહેશે. કચ્છને પાસપોર્ટ સેવા કેન્દ્ર મળ્યું છે, કચ્છને એફએમની સુવિધા મળી છે, કચ્છને ગડુલીથી સાંતલપર રોડની મંજૂરી પણ મળી અને ફેઝ 1નું કામ પૂર્ણ થયું છે, જે આજે આપણે એ રોડ જોઈ રહ્યા છીએ. માં નર્મદાના પાણી સિંચાઈ માટે પહોંચ્યા છે. જે પણ એનઓસી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં જે કાર્ય પણ પૂરું થયું છે. ગાંધીધામનો સૌથી જૂનો પ્રશ્ન હતો જે ટેક્સ ફ્રી હોલિડેનો જે પ્રશ્ન હતો, જે પ્રશ્નનું પણ સમાધાન થયું છે અને આજે ગાંધીધામને પણ એની અંદર ભારત સરકારના માધ્યમથી સહયોગ મળ્યો છે. કચ્છને નવી ટ્રેનો મળી છે, નવી એર કનેક્ટિવિટી મળી છે. પાંચ વર્ષના કામકાજનો હિસાબ. સાંસદ વિનોદ ચાવડાએ વર્ષ 2019 થી ફેબ્રુઆરી 2024 સુધી 5 વર્ષ દરમિયાન સંસદમાં 73% હાજરી આપી છે. આ સાથે તેમણે 103 સવાલો પૂછ્યા છે. 15 ડિબેટમાં તેઓએ ભાગ લીધો છે. આમ છેલ્લા 10 વર્ષ દરમિયાન તેઓ સક્રિય રહ્યા છે તેવું કહી શકાય. 10 વર્ષમાં વિનોદ ચાવડા એક સફળ સાંસદ તરીકે ઉભરી આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ કામગીરી સારી કરી અને સંગઠનમાં પણ સક્રિય હોવાથી ફરી ત્રીજી વાર મેદાને ઉતારી કચ્છના રણમાં કમળ ખીલવવાની જવાબદારી અપાઈ છે.